જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા ટાઈમથી ટ્રેન્ડમાં ચાલતું પિક્ચર લાલો. કાલે મેં રાત્રે જોયું. પિક્ચર જોયું, સીધું સિમ્પલ ને સાદું, એકદમ મસ્ત સ્ટોરી છે, સારી સ્ટોરી છે, જોવા જેવું ફિલ્મ છે અને જાણવા જેવું પણ ફિલ્મ છે કે ચાલો એ પિક્ચરમાં લાલો છે, મતલબ એના પરિવારના લીધે એ દેવામાં આવ્યો, એની છોકરીના એક્સિડન્ટના લીધે, અને પછી દારૂના રવાડે ચડે છે અને ઉધારી પણ વધી જાય છે. એના કારણે માનસિક ત્રાસને લીધે દારૂ પીવે છે અને બધું કરે છે. અને ઉપરથી પત્નીનો થોડોક મતલબ એની બોલા, કારણ કે પત્ની હોય તો એ તો પણ કહેવાની જ છે ઘરમાં કંઈ આપે નહીં, આવું કરે તો. પછી એક મોકો મળે એને ચોરી કરવાનો, એ ચોરી કરવા જાય છે, મને ત્યાં ફસાઈ જાય છે. પછી માર્ગદર્શન આપવા માટે એને આવે છે કૃષ્ણ ભગવાન, અને કૃષ્ણ ભગવાન એને એમાંથી બહાર કાઢે છે, સમજણ આપે છે, એને શીખવાડે છે કે આ રીતે કર. અને કૃષ્ણ ભગવાન માર્ગ આપે અને માણસ કરે એ બહાર નીકળવાનો જ છે. મારું કહેવાનો મતલબ એમ છે કે ચાલો એ મૂવી હતું તો કૃષ્ણ ભગવાન આવ્યા એને માર્ગદર્શન આપવા માટે, એ કૃષ્ણના રૂપમાં થઈને જ આવ્યા, એ લાલો થઈને જ આવ્યા. પણ આજે રિયલ લાઈફમાં કૃષ્ણ થઈને કોણ આવશે? તમે આવશો કે હું આવશું? નહીં આવીએ. આપણે શું કરીએ કે આપણે બસ એવા માણસો જ્યાં ભટકાય એટલે તેને આપણે એવી રીતે બોલવાનું ચાલુ કરી દઈએ કે ભાઈ તું આવો છે ને, તું તેવો છે ને, તું દારૂડિયો છે ને, તું ચોર છો ને, આમ ને તેમ. સમાજમાં પણ આપણે એની એવી જ રીતે વાત કરીએ, એવી રીતે અવગણના કરતા હોઈએ છીએ. તો મારું કહેવાનો મતલબ એ છે કે તમારી આસપાસ કે તમારા ફેમિલીમાં કે તમારા દોસ્ત ભાઈબંધ કોઈ પણ એવી રીતે અટવાણા હોય તો કૃષ્ણ તો તમારે જ થવું પડશે, તો જ એ બહાર નીકળી શકશે. નહીંતર તો ઊંધો જ જશે. અને આજે આપણે શું કરીએ કે ભાઈ આની રીતે આ છે ને તેમ છે કરીને એટલે વધારે ઓલો માનસિક ત્રાસમાં આવે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ચાલો એ ફિલ્મમાં કૃષ્ણ ભગવાન તો આવી ગયા, પણ આપણે રિયલ લાઈફમાં આપણે જ બનવું પડશે કૃષ્ણ. એટલે કોઈ પણ એવો તમારી આસપાસ હોય તો એને સપોર્ટ કરો થોડુંક, તમારીથી થાય એટલો. અને ન થાય સપોર્ટ કાંઈ તો એને અવગણવા કરવાનું બંધ કરો. એને આ રીતે બોલવા ચાલવાનું કે સમાજમાં એના વિશે ખરાબ બોલવાનું બંધ કરો, જો તમારાથી કંઈ ન થાય તો. બાકી એની રીતે તમને કંઈ નુકસાન પહોંચાડે તો વાત અલગ છે. જ્યાં સુધી બને તો સાચો માર્ગ બતાવો તો બહાર નીકળી શકે. શું ખબર કૃષ્ણ ભગવાન થઈને તમને જ મોકલાવે. જય શ્રી કૃષ્ણ.